આપણે 1.5 કપ મેદો લેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, પાઉં મોણ નાખીશું। આપણે એને બરાબર મિક્સ કરી દઈશું। આવી રીતના બરાબર મિક્સ કરી દેવાનું છે, કોરો લોટ રહેવા દેવાનો નથી। હવે આપણે થોડું થોડું પાણી નાખીને એનો લોટ બાંધી દેવાનો છે। આપણે લોટ બાંધી દીધો છે અને 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું। 5 મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું છે। આપણે આના નમક પારા બનાવવાના છે। તો નમક પારા બનાવવા માટે આપણે લોટ બાંધીને કમ્પ્લીટ કર્યો હતો, તો લો આપણે કમ્પ્લીટ તૈયાર છે। તો આપણે આવી રીતના રોટલી વણવાની છે। રોટલી વણવાની છે, આપણે તેલ મૂકી દીધું છે, તો આપણે એના નમક પારા બનાવવાના છે। તો આપણે આવી રીતના કટિંગ કરી લઈશું। તમારે જે સાઇઝના કરવા હોય એ સાઇઝના, હું મીડિયમ સાઇઝના કરું છું। આવી રીતના આપણે કટિંગ કરી લઈશું। કટિંગ કરી આપણે તેલ આવી ગયું છે, તો તેલમાં આપણે એડ કરી દઈશું। નમક પારાને આપણે તળી થશે, તો આપણે આવી રીતના અંદર એડ કરી દઈશું। આપણે આને બ્રાઉન કલરના થાય નહીં ત્યાં સુધી આપણે એને તળાવી દેવાના છે। આપણો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને તળાવી દેવાના છે। આપણે છોકરાઓને નાસ્તા માટે ટ્યુશન જાય કે નિશાળે જાય તો આપણે એને ડબ્બામાં ભરી દેવા હોય તો ભરી શકાય અને સરસ લાગે છે, છોકરાને મજા આવે ખાવાની। આપણે બ્રાઉન કલર થઈ જશે તો આપણે લઈ લઈશું। આપણે આને એક ડીશમાં કાઢી દઈશું। આપણે નમક પારા સરસ તૈયાર થઈ ગયા છે, તો આપણે એના માટે મસાલો બનાવીશું। મસાલો બનાવીશું, કાઢી કરીશું, એની અંદર આપણે આ નમક પારાને ભરી દઈશું। આપણા નમક પારા એકદમ સરસ છે, ઓછા અને મસ્ત રૂ જેવા બન્યા છે। છોકરાને નાસ્તામાં મજા આવે ને એવા રૂ જેવા મસ્ત બન્યા છે। તો આપણે નમક પારાને ડબ્બામાં ભરીશું। ડબ્બો લેશું, એની અંદર આપણે એની અંદર આપણે આ મસાલો છે એને આપણે અંદર એડ કરીશું। પછી આપણે ડબ્બાને બંધ કરી દઈશું। ડબ્બાને બંધ કરી તો આપણે નમક પારા મસ્ત સરસ તૈયાર થઈ ગયા છે, એકદમ મસ્ત મસાલાવાળા થઈ ગયા છે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। રાધે રાધે।